ભારતમાં આવકવેરામાં 12 લાખ સુધીની છૂટ હોવા છતાં રોજિંદા જીવનમાં નાના મોટા ટેક્સનો ભાર સામાન્ય માણસ પર પડતો રહે છે. બહાર ખાવું હોય, ખરીદી કરવી હોય કે દરેક વ્યવહારમાં થોડી રકમ ટેક્સ તરીકે ચૂકવવી પડે છે. હવે આ લિસ્ટમાં એક નવું નામ જોડાયું છે. એટીએમમાંથી પૈસા ઉપાડવાની ફી, એટલે એટીએમ ઉપાડના ચાર્જમાં વધારો કરાયો છે, જેના કારણે પોતાના જ પૈસા મેળવવા માટે ગ્રાહકોને હવે વધુ ખર્ચ કરવો પડશે. આરબીઆઈનું નોટિફિકેશન આપવામાં આવી છે તે અનુસાર 1 મેથી એટીએમ ટ્રાન્ઝેક્શનની માસિક મફત મર્યાદા ઓળંગ્યા બાદ દરેક વ્યવહાર પર ગ્રાહકોએ 23 રૂપિયા ચૂકવવા પડશે, જે અગાઉ 21 રૂપિયા હતા. આવી રીતે દરેક ઉપાડ પર 2 રૂપિયાનો વધારાનો ખર્ચ થશે. આ ઉપરાંત આરબીઆઈએ ઇન્ટરચેન્જ ફીમાં પણ વધારો કર્યો છે, જે બેંકોની વચ્ચે ચૂકવવામાં આવે છે. જ્યારે ગ્રાહક કોઈ અન્ય બેંકના એટીએમનો ઉપયોગ કરે છે, આ ફી 17 રૂપિયાથી વધી 19 રૂપિયા થઈ ગઈ છે. આનો સીધો અર્થ એ છે કે ગ્રાહકોને બેવડો માર પડશે. એક તો વધેલા ઉપાડ ચાર્જનો અને બીજો છે ઇન્ટરચેન્જ ફીનો. આ નિર્ણયથી ગ્રાહકોની નાણાકીય યોજના ઉપર વધારાનું દબાણ આવશે. એટીએમ ફીનો વધારો માત્ર રોકડ ઉપાડ સુધી સીમિત નથી. એનપીસીઆઈના પરિપત્ર મુજબ બેલેન્સ ચેક કરવા જેવી નોન ફાઇનાન્શિયલ સેવાઓ પર પણ હવે 7 રૂપિયાનો ચાર્જ લાગશે. આનો અર્થ એ થયો કે ગ્રાહકોને પોતાના ખાતાની માહિતી મેળવવા માટે પણ ખર્ચ કરવો પડશે. અને આવી સ્થિતિમાં બેન્કિંગ સેવાનો ઉપયોગ કરવો હવે દિવસે ને દિવસે મોંઘો બનતો જઈ રહ્યો છે, જે સામાન્ય લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે.